બોલવાનું હું ધારાસભ્ય છું. જૂનાગઢના માંગરોળના પુલના નિરીક્ષણ દરમિયાન માળિયાહાટીના ધારાસભ્ય બરાબરના ગુસ્સે થયા. તેમનો ગુસ્સો એટલો બધો હતો કે ધારાસભ્ય અરજદાર સામે ગાળો બોલવાનું શરૂ કરી દીધું. ધારાસભ્યના વર્તનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર વિગત? આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. જૂનાગઢના માંગરોળ તાલુકાના માળિયાહાટીના વિસ્તારમાં આવેલા એક જામવાળી પુલનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય ભગવાનજી કરગડિયા અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન પુલને લઈને રજૂઆત કરવા આવેલા એક અરજદાર સાથે ધારાસભ્યની ઉગ્ર બોલાચાલી થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું જેવી ટિપ્પણી કરતા ધારાસભ્ય દેખાઈ રહ્યા છે. આ ધમાલ, આ બબાલ જ્યારે પણ થઈ ત્યારે અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. અત્યારે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એને જોઈ લઈએ. ભગવાનજીભાઈ કેમ છો? સારું, બસ જાણેલું ગેરકાયદેસર મામલતદારનો સ્ટે હતો. ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું છે. સાહેબ આપણે જતા તમારે મંજૂરી છે એટલું રાખવું રાખજો. બીજું હું તમને બતાવું. અમારે કઈ સાંભળવું કોઈનું નુકસાની દાયક હોય તો બતાવો. ભગવાનજીભાઈ 30 ઇંચ વરસાદ એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું ક્યાંય કોઈના ખેતરમાં બતાવો. આખા ખેતરો ને ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો ને, એક તો બતાવો, અમે બતાવીએ. મારું ખેતર સાહેબ અહીંયા એવું, ભગવાનજી મારું ખેતર અહીંયા એવું. સાહેબ જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે, આપણું કહેવાનું એટલું જ છે. હું તમને હુકમ સાહેબ વચી દઉં. અરે ભાઈ અમે તમને જે કહીએ છીએ, તમે જે 2022 માં ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું છું. એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે. તમારી પાસે કાઢો તમે. આપણે કલેક્ટર નો પેલા મામલતદાર નો કાઢો. ના પાડી સરપંચ ના લેટરો આપો. પેલા સરપંચ ના પાડી, પછી મામલતદાર માં ગયા. મામલતદાર ના પાડી કોઈને આપી પણ આપવામાં નથી એવી ખેડૂતોને. બીજું કોઈ આ પ્રાંત નું હુકમ સાહેબ હું આ પ્રાંત નું હુકમ છે. હા તમે કયો ને અમે વાંચું હા લ્યો ને ભગવાન હું વાંચું. બરાબર છે. અરજદાર તથા સાંભળનાર દ્વારા મુદ્દત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજે જામવાડી તાલુકો માળિયાહાટીના સર્વે નંબર 21 માં બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની મંજૂરી પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કયું સાહેબે કીધું. બરોબર છે. તથા મામલતદાર માળિયાહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવવા છતાં પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદ ના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી શબ્દ વાંચો, સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. નહીં એમાં લખ્યું છે, પછી નીચે લખ્યું છે, એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટર મામલતદાર માળિયાહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. નુકસાની હોય કે એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થાય. આ કલેક્ટર હુકમ છે. આમાં 1 મીટર થી હજી સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો. એ ઊંધું થાય. નહીં સ્પષ્ટ પુલ બનાવવાનું આ ધારાસભ્ય છો, પુલ બનાવી દેવાનું હોય. ખેડૂતોના 90 અહીંયા 29 ખેડૂતોના પુલ તોડવાના ન હોય. ભગવાનજીભાઈ આ ખેડૂતો ક્યાંથી ને તમે ધારાસભ્યો છો. એક મીટરની આ ઊંચાઈ છે, 1 મીટરની. માણસ ક્યાં ગયા? અને આ હુકમ આધારે એટલે જ પાછો આવ્યો ફરિયાદ. તો પછી નવો હુકમ કરવો પડે. હુકમ થયો પછી એમ તો ન હોય ને. એક હુકમ ના આધારે કરી ગયા છે. બરાબર છે. બે વસ્તુ તો ન હોય ને.
વિશે કોઈ જાણે નથી. એક મિનિટ સાહેબ, એક મિનિટ પહેલા તમે જો તો ખરા નુકસાની ક્યાં છે તો બતાવો મને. મને શું? આવું પાડવાથી તંત્રને શું મળી જવાનું છે? ભગવાન તમને શું મળી જવાનું છે? તો કયો એને નુકસાની છે? તો કયો લેખિત આપવું પડે. કોઈને ડેલિવરેશન કરવું હોય કારણ સાહેબ તો કોઈને સમય આપવો પડે. માલિકીનો નથી એટલે માલિકી માલિકી છે. રેવન્યુમાં માલિકી છે. અવાજ નહીં કરાય મારી સામે. મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું. કેવું છે? ખબર જ નથી. આ ધારાસભ્ય બોલે તો ખબર પડે. તમને કઈ ખબર અડીએ ના તમે જેમ બોલો કે તે સમય 1 મીટર કહ્યું છે એટલે 1 મીટર સુધી રહેશે. એમ કીધું 1 મીટર સુધી પાડી નાખો. એમાં ઉલ્લેખ ના હોય પાડી નાખો. 1 મીટર સુધી કરવાનો એ મંજૂરી વગર ઉપરનું થયું હોય તો દૂર કરવાનું હોય. દૂર તો સાહેબ કરી ગયા છે મામલતદાર સાહેબ આવીને. પાયો ધોવાઈ ગયો છે. પાયો ખોઈતો નહીં સાહેબ, ધોવાઈ ગયો. ધોવાઈ ગયો છે પાછો. આ બાજુ બતાવવા આવ્યા હતા તમે જોઈ ગયા ને ખરેખર પાડવા લાયક છે. આ રીતના પાડો આમાં સમજૂતી શબ્દ જ છે. આમાં સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. પ્રાણ સાહેબ બે વિસ્તારો છે. પ્રાણ સાહેબ સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. મારી એક વાત સમજો, બરોબર છે. બે કોમ વચ્ચે વેમન નથી અને વર્ગ તો કોમ મૂકો ને. આ વસ્તુ અરે ભાઈ જીપ ઉપર છે. નહીં. પ્રાણ સાહેબ એક સિમ્પલ તમને કહું, આ જમીનને આ જે અરજદાર છે એને આ લોકોની જમીન પચાવી પાડવી છે. આ 4 લાખ ને ખર્ચો ઉભો થયેલો પુલ છે. ઘરને પૈસે ધારાસભ્ય પોતે છે ને તો એક કોઈ 50 ટકે ના હવે સભ્ય હવે એક ધારાસભ્ય હે મારું નામ લેતો નહીં તો. એટલે હું કીધું મેં તમારું હું તમને કીધું તમારી યારે વાત જ નથી અને ભાઈ આ તમારું કેવું ભગવાનજીભાઈ આનું કહું છું આનું આ એનું જેનું કેવું તમારું ક્યાં હવે હું તો એમ કહું તમે આ પુલ બનાવી દો. તમે નેતાજી તમે ગ્રામ રાખીને બનાવી દો. તમે ગ્રામ કામ કરો બની ને જાય તો માપ પ્રમાણે બની જાય. આ તો પણ નાખો. પાણી ના ભરાય એ રીતે બનાવવાનું રહે. એ વસ્તુ ક્લિયર. અરે સાહેબ ભલે ને આ લોકોને અવરા જવા માટે રસ્તો છે. રસ્તો પાર દેવાની કેવા હતા એક મારી વાત સાંભળો. ભગવાનજી અમે તમને એમ કે તમે બનાવી દો, પુલ બનાવી દો. આ ઘરને પૈસા બનાવી તોડોમાં. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો.